સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી। ગુજરાતમાં 2 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે। ગઈકાલે પણ રાજ્યના અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે 8 જુલાઈના રોજ પાટણ અને બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર, અમદાવાદ અને ખેડા, આણંદ અને મહીસાગર, પંચમહાલ અને દાહોદ, છોટા ઉદેપુર અને વડોદરા, નર્મદા અને ભરૂચ, સુરત અને તાપી, ડાંગ અને નવસારી, વલસાડ અને રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે જ્યારે કચ્છના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ। ગજરાજોથી લઈને ટેબ્લોના શણગાર સુધીનો નજારો। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળી હતી। મોડી રાતથી જ મોટી સંખ્યામાં ભાવિકો જગન્નાથ મંદિરે ઉમટી પડ્યા હતા। સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મંગળા આરતી કરવામાં આવી અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કર્યા બાદ રથોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ભગવાનના રથની જ મંદિરથી ધીરે ધીરે આગળ વધ્યા હતા। આ વખતે રથયાત્રામાં અનેકવિધ શણગારો જોવા મળ્યા છે। ગજરાજ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। રથયાત્રામાં જોડાયેલા ટ્રકમાં ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ અને T20 વિશ્વકપ વિજેતા ટીમ ઇન્ડિયાની ઝાંકી જોવા મળી હતી। પેકેજ્ડ ફૂડના લેબલના નિયમોમાં ફેરફાર। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAI પેકેજ્ડ ફૂડના લેબલ પર મીઠું, ખાંડ અને ચરબી વિશે મોટા અને બોલ્ડ અક્ષરોમાં માહિતી આપવાનું ફરજિયાત બનાવવાની તૈયારી કરી રહ્યું છે। શનિવારે આ સંબંધમાં લેબલિંગ નિયમોમાં ફેરફારને મંજૂરી આપી હતી। ફૂડ ઓથોરિટીની 44મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। ગ્રાહકોને ઉત્પાદનના પોષક મૂલ્યને વધુ સારી રીતે સમજી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે। છેલ્લા 24 કલાકમાં 48 તાલુકામાં વરસાદ સાથે જનવી આગાહી। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 ઇંચ, ડાંગના વઘઈમાં 3.5 ઇંચ, ડાંગ અને આહવામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। તો સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, વલસાડ અને દીવ તથા દાદરા નગર હવેલી માટે ભારેથી અતિભારે અને વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને અમરેલી તેમજ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે। વ્યારા ગામના CRPF જવાનને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્યચક્ર એનાયત। તાપીના વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના CRPF જવાન મુકેશકુમાર ગામિતને અસાધારણ વીરતાના માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શૌર્યચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે। મુકેશકુમાર ગામિતે શ્રીનગરમાં સાથી જવાનને બચાવીને ખૂંખાર આતંકવાદીને ઠાર માર્યો હતો। જણાવી દઈએ કે આ આતંકવાદી A++ કેટેગરીનો આતંકવાદી હતો। ભક્તોને 1.5 ટન ખીચડી અને 800 કિલો બુંદીનું વિતરણ। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ઢોલ નગારાના તાલે ભગવાન નગર ચર્ચાએ નીકળી રહ્યા છે। ત્યારે આ વર્ષે રથયાત્રા દરમિયાન ભક્તોમાં 1.5 ટન ખીચડી અને 800 કિલો બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। વર્ષોથી પરંપરાગત રીતે ખીચડી પ્રસાદમાં ડ્રાયફ્રૂટ, ચોખા, મગ અને ગવાર ફળીનું શાક જેવી વગેરે સામગ્રી ઉમેરીને પ્રસાદ ભક્તોમાં વિતરણ કરાય છે। 23 જુલાઈએ નિર્મલા સીતારમણ 7મી વાર બજેટ રજૂ કરશે। મોદી સરકાર 3.0નું પહેલું બજેટ 23 જુલાઈએ રજૂ થશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 7મી વખત બજેટ રજૂ કરશે। આમ કરનાર તે દેશના પ્રથમ નાણામંત્રી બનશે। અગાઉ મોરારજી દેસાઈએ સતત 6 બજેટ રજૂ કર્યા હતા। બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે। સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે કેન્દ્ર સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેને મંજૂરી આપી છે। રથયાત્રાના રૂટ પર સફાઈ અભિયાન શરૂ। અમદાવાદમાં 147મી રથયાત્રા યોજાઈ છે। 18 કિલોમીટરના રૂટમાંથી જ્યાંથી રથયાત્રા પસાર થઈ હતી ત્યાંથી AMC અને કોલગેટ નેપોલિનના સહયોગથી નેપ્રા ફાઉન્ડેશન દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે અંદાજે 100 જેટલા સફાઈ કર્મીઓ રથયાત્રાના રૂટમાં સાફ સફાઈ કરશે। રથયાત્રા દરમિયાન પડેલા કચરામાં અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિક, ગ્લાસ અને પ્રસાદના પડીકાનું નિરાકરણ કરાશે।
ડાકોરમાં ધામધૂમથી નીકળી રાજા રણછોડની રથયાત્રા। ગુજરાતમાં વિવિધ સ્થળોએ આજે રથયાત્રા નીકળી રહી છે, ત્યારે ડાકોરમાં ભગવાન રાજા રણછોડની 252મી રથયાત્રા નીકળી છે। ભક્તોના જય રણછોડ માખણ ચોરના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રાજા રણછોડનું બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજ ચાંદીના રથમાં બિરાજમાન થયા છે। તેઓ નગરચર્યાએ નીકળ્યા છે। આશરે 9 કિલોમીટર લાંબી આ રથયાત્રા છે, જેમાં હજારો ભાવિક ભક્તોનું મહેરામણ જોવા મળ્યું છે। બજેટ પર ચર્ચા પૂરી થઈ। નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં પ્રી બજેટ પરામર્શનો રાઉન્ડ હવે સમાપ્ત થઈ ગયો છે। બજેટ રજૂ કરતા પહેલા એક મહત્વપૂર્ણ કાર્ય વિવિધ હિસ્સેદારો પાસેથી તેમની અપેક્ષાઓ જાણવાનું હોય છે। આ માટે છેલ્લા કેટલાક દિવસોથી પ્રી બજેટ પરામર્શનો રાઉન્ડ ચાલ્યો હતો। સરકાર હવે બજેટને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે। દેશનું સામાન્ય બજેટ 23 જુલાઈએ રજૂ થશે। નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સતત 7મી વાર બજેટ રજૂ કરશે। અમિત શાહે અમીન પીજેકેપી વિદ્યાર્થી ભવનનું ઉદ્ઘાટન કર્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। સવારે ભગવાન જગન્નાથની મંગળા આરતી કર્યા બાદ બપોરે તેમણે અમદાવાદમાં જ અમીન પીજેકેપી વિદ્યાર્થી ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા। ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન દરમિયાન તેમણે પોતાના વિદ્યાર્થી કાળના સંસ્મરણો વાગોળ્યા હતા। બોડેલીમાં પણ નીકળી જગતના નાથની રથયાત્રા। ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, ડાકોર અને રાજકોટમાં રથયાત્રા નીકળી છે। સાથે અન્ય જિલ્લાઓમાં પણ બપોર પછી રથયાત્રા નીકળી શકે છે। ત્યારે છોટા ઉદેપુરના બોડેલીમાં પણ રથયાત્રા નીકળી હતી, જેમાં લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા અને જગતના નાથના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। 5 આતંકી ઢેર, 2 જવાન શહીદ અને 1 ઘાયલ। જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સતત બીજા દિવસે એન્કાઉન્ટર ચાલુ છે। મુદ્રગમ અને ચિનીગામ ફ્રિસલમાં અત્યાર સુધીમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે। 2 જવાનો શહીદ થયા છે। મુદ્રગમમાં 3 અને ચિનીગામમાં 1 આતંકવાદી છુપાયા હોવાની આશંકા છે। બીજી તરફ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના માંજાકોટ વિસ્તારમાં આજે સવારે આતંકવાદીઓએ આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો, જેમાં 1 જવાન ઘાયલ થયો હતો। ત્યાં સર્ચ ઓપરેશન શરૂ છે। ચિદમ્બરમના આ નિવેદન પર ઉપરાષ્ટ્રપતિ ભડક્યા। કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે કહ્યું હતું કે 3 નવા કાયદા બિનકાર્યક્ષમ લોકોએ તૈયાર કર્યા છે। તેના પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પૂછ્યું કે શું અમે સંસદમાં અયોગ્ય લોકો છીએ? આ સંસદનું અપમાન છે, જેના માટે કોઈ માફી નથી। તેમણે કહ્યું કે હું તેમને અપીલ કરું છું કે મહેરબાની કરીને સંસદના સભ્યો વિશેની આ વાંધાજનક, અપમાનજનક અને નિંદનીય ટિપ્પણી પાછી ખેંચો। ઉપરવાસમાં વરસાદ થતા ધર્મપુરમાં શંકર ધોધ સક્રિય થયો। ધર્મપુર તાલુકાના નજીક આવેલો શંકર ધોધ સક્રિય થયો છે। ધોધની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે। ઉપરવાસમાં વરસાદને કારણે શંકર ધોધમાં નવા નીર આવ્યા છે। શંકર ધોધ ફરી સક્રિય થતા પર્યટકોનો જમાવડો પણ શરૂ થયો છે। બિલ્સન ફરવા આવતા પર્યટકો હવે શંકર ધોધની પણ મુલાકાત લેવા પહોંચી રહ્યા છે। નોંધનીય છે કે ચોમાસાની શરૂઆત સાથે ધોધ ફરી સક્રિય થયો છે। આ ધોધ સુંદર દ્રશ્યનું સાજન કરે છે। રાહુલ ગાંધીએ યોગીને પત્ર લખી કરી માંગ। ઉત્તર પ્રદેશના હાથરસમાં 2 જુલાઈના રોજ સત્સંગ દરમિયાન નાસભાગ મચી હતી। આ અકસ્માતમાં 121 લોકોના મોત થયા હતા। આ ઘટનાને લઈને હવે રાજકારણ ચાલી રહ્યું છે। રાજ્યની ભાજપ સરકાર વિપક્ષના નિશાના પર છે। આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે। તેમણે સીએમ યોગી પાસે વળતરની રકમ વધારવા અને દોષિતોને કડક સજા કરવાની માંગ કરી છે। રોહિત શર્મા અંગે જય શાહની મોટી જાહેરાત। બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે એક મોટી જાહેરાત કરી છે। મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સિવાય શાહે T20 વર્લ્ડ કપ જીતવાનો શ્રેય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાને આપ્યો છે। શાહે વધુમાં કહ્યું કે રોહિત શર્મા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે। જણાવી દઈએ કે રોહિતની આગેવાની હેઠળની ભારતીય ટીમે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું।
કેજરીવાલ અને તેમની પત્નીને ઝટકો. રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલની પત્ની સુનીતાને મેડિકલ ચેકઅપ દરમિયાન તેમની સાથે રહેવાની મંજૂરી નથી આપી. જો કે કોર્ટે સુનીતા કેજરીવાલને મેડિકલ બોર્ડને મળવાની મંજૂરી આપી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે કેજરીવાલના તમામ મેડિકલ રિપોર્ટ પણ સુનીતાને આપવામાં આવશે. કેજરીવાલની ઈડી અને સીબીઆઈના અલગ અલગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ 26 જૂને તેમની ધરપકડ કરી હતી. હાલમાં તે તિહારમાં છે.